નમસ્કાર, ડીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે અમે લઈ આવ્યા છે ગુજરાતના દાહોદ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત એક મહત્વપૂર્ણ વિરોધ પ્રદર્શનના સમાચાર। આ વિરોધ દિલ્હીમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા બોગસ મતદારોના મુદ્દા સાથે જોડાયેલા છે। તો ચાલો વિગતવાર જાણીએ આ ઘટના વિશે। आपने खबर है कि राहुल गांधी वोटर लिस्ट में बोगस मतदारों ने लई एक व्यापक झुंबेश चलावी रह्या छे। आ मुद्दो हवे दिल्हीथी नीकળી ગુજરાતમાં પણ પહોંચી ગયો છે। દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા અનુસાર પાર્ટીની સૂચના મુજબ આજે દાહોદમાં વોટ ચોર ગદ્દી છોડ જેવા કૌભાંડને જન સુધી પહોંચાડવા માટે એક વિશાળ મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ મસાલ રેલી બિરસા મુંડા સર્કલથી શરૂ થઈ અને મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ તેમાં જોડાયા। પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખો, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખો, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખ જેવા અનેક વરિષ્ઠ નેતાઓએ વિરોધમાં ભાગ લીધો। રેલીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ મોદી સરકાર અને ભારતના ચૂંટણી પંચ વિરુદ્ધ વિરોધ દર્શાવતા નારા લગાવ્યા। હાથમાં બેનરો લઈ તો વોટ ચોરીના મુદ્દા પર તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો। આજે આખા દેશમાં આ મસાલ સરઘસ કાઢીને અમે ઇન્ડિયા ગઠબંધનના બધા જ નેતાઓએ એકજૂટ થઈને જે અવાજ ઉઠાવ્યો છે કે ભાજપની સરકાર એ ચોરીના વોટથી સરકાર બનેલી છે અને બહુ બોગસ વોટો જ્યાં એક ઘરમાં 80 મતદારો રજીસ્ટર કરીને એટલા બધા બોગસ વોટો રજીસ્ટર કરીને એ બધા વોટ જ્યારે છેલ્લે એમના ઉમેદવારની તરફે પડે એમ કરીને ચૂંટણી જીત્યા છે। અને એક જ દાખલો કે કર્ણાટકમાં આદરણીય રાહુલજીએ જે બોમ્બ ફોડ્યો, 6 વિધાનસભામાં કોંગ્રેસ લીડમાં હતી અને છેલ્લા એક માધેવપુરામાં 1.25 લાખ જેટલા વોટ એને વધારે મળ્યા અને છેલ્લે 32,000થી જીત્યો। અને એ આખું સર્વેયું કાઢ્યું, એમાં એક રૂમમાં 286 80 વોટ એવા બધા જે વોટ બોગસ રજીસ્ટર થયેલા અને આવી રીતે આ એક મતદાર લોકસભા વિભાગનું કામ નથી, આખા દેશમાં એમને આવા જ બોગસ મતદારો ઉમેરીને આ ચુનાવ આયોગ અને સરકાર વળી ગયા અને આવી રીતે ભાજપની સરકારના ઉમેદવારોને જીતાડ્યા। એના માટેનો અમારો વિરોધ છે અને આ આખું આ કૌભાંડ બહાર આવી ગયું છે અને હજી આવતું રહેશે। થેન્ક યુ। આજે પૂરા ભારત દેશમાં અને પૂરા ગુજરાતની અંદર અમે સ્મશાન યાત્રા કાઢીને એક સંદેશો પહોંચાડવા માંગ્યા છે કે ભારત દેશનું જે ચૂંટણી કમિશન છે એ પૂરતું બરોબર ન્યાય કરતું નથી। હજારો ને લાખો વોટર આમ તેમ કરેલા છે। અમારા આદરણીય રાહુલ ગાંધીજીએ પણ એના પર પ્રશ્ન ઉઠાયો અને તમામ વિપક્ષના સાંસદશ્રીઓએ મળીને ચૂંટણી કમિશન કાર્યાલયનો ઘેરાવ કરવાની પણ કોશિશ કરી। એટલે સમગ્ર ગુજરાતમાં આજે 8 વાગ્યાથી માંડીને આ મસાલ યાત્રા દ્વારા એક મેસેજ પહોંચાડવામાં આવે છે કે આ ભાજપ સરકાર લોકતંત્રની હત્યા કરીને લોકોના વોટો ચોરી કરીને ખોટી રીતે કેન્દ્ર સરકારમાં બેઠી છે અને અલગ અલગ રાજ્યોમાં ખોટી રીતે આવી મતદાર યાદીઓમાં વોટરોના વોટ ચોરી કરીને ખોટી રીતે સરકાર બનાવી છે। આ ભાજપની ખૂબ ખોટી નીતિ અને લોકશાહીનું હનન કર્યું છે, લોકશાહીની હત્યા કરી છે। એટલે આજે અમે મેસેજ કરવા માંગ્યા છે કે વોટ છોડ ગદ્દી છોડ, વોટ છોડ ગદ્દી છોડ। મોદી સરકાર છેલ્લા 10 વર્ષમાં લોકો પાસેથી વોટો ચોરી કરીને મતદાર યાદીઓની અંદર અને આ ઈવીએમ મશીનોની અંદર ચોરી કરીને સત્તા પર બેઠી છે। ખરેખર ભારતના લોકો, ભારતના તમામ સમાજના લોકો કોંગ્રેસ સાથે છે અને આ લોકોએ ખોટી રીતે સરકાર બનાવી છે, એનો અમે વિરોધ કરીએ છીએ। ખાસ કરી ગરબડાના પૂર્વ મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ પણ આ વિરોધમાં જોડાઈ એક બેનર પકડ્યું હતું જેમાં લખ્યું હતું, મોદીજી વોટ ચોરીથી લોકશાહી નહીં ચાલે। આજે આખા દેશમાં જ્યારે વોટ ચોરનું જ્યારે અમારા વિરોધ પક્ષના નેતા અમારા માનનીય રાહુલજીએ ખોળી કાઢ્યું છે ત્યારે આજે અમે બી દાહોદ જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા દાહોદમાં એક મસાલ રેલી કાઢીને તમામ લોકોને જાગૃત કરી રહ્યા છે કે આ ભાજપ સરકાર ચોર છે અને મોદી સાહેબ બી ચોર છે। કારણ કે આ બધા મતદાર યાદી ખોટી કરીને આજે એમને સરકારો બનાવી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી વખોડી કાઢે છે અને તમામ ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ
300 સાંસદોએ જ્યારે દિલ્હીમાં બી ધરણા કર્યા હોય, રેલી કાઢી હોય, બહુ સપોર્ટ રાહુલજીને મળી રહ્યો છે, ત્યારે આપણે બી બધા ખભે ખભા મિલાવીને રાહુલજીને સપોર્ટ કરીએ અને આ ભાજપની તાનાશાહી સરકારને ઉખેડીને આપણે ફેંકવાની છે. આ રેલી બિરસા મુંડા સર્કલથી નીકળી નગરપાલિકા ચોક સુધી પહોંચી, જ્યાં વધુ નારા લગાવી ભાજપ મોદી સરકાર અને ચૂંટણી પંચ વિરુદ્ધ વોટ ચોરીના મામલે વિરોધ દર્શાવવામાં આવ્યો. આ વિરોધ પ્રદર્શન દ્વારા કોંગ્રેસ પાર્ટીએ વોટ ચોરીના મુદ્દાને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો, જે લોકશાહીની અખંડતા સાથે જોડાયેલ છે. અમે DTV ન્યૂઝ તરફથી તમને આવા તમામ મહત્વપૂર્ણ સમાચાર પહોંચાડતા રહીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટમાં તમારા વિચારો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. ફરી મળીશું નવા સમાચાર સાથે. ધન્યવાદ. જય હિન્દ.